इनकम कैसे करते हैं? आपका इनकम से आप सेवा करते हो तो उसमें कुछ ना कुछ लोग आप कुछ ना कुछ करते हैं तो उसमें कुछ ना कुछ फायदा देखते हो, तो आप फायदा कैसे देते? बात कि जाइडस मेडिसिन बनाती है जाइडस कंपनी, तो लोगों के दिमाग में यही बात चल रही है कि जाइडस मेडिसिन खुद बनाती है तो वो लोगों के ऊपर एक्सपेरिमेंट करेंगी, तो वो बात कितनी सच है? देखिए, आपको हमने पूरी मतलब हमने आपको निमंत्रण दिया है, आप हॉस्पिटल के कोई भी कॉर्नर में घूम जाइए, हमारे हॉस्पिटल में कोई भी बिलिंग काउंटर ही नहीं है। डायलिसिस तो कितना पैसा लगता है? यहाँ पर कोई चार्ज नहीं है, ये और आने जाने का किराया भी और मिलता है यहाँ पर। દાહોદ એટલે નામ સાંભળશો તો તમને એમ જ થશે કે ટ્રાઇબલ વિસ્તાર છે, અને ટ્રાઇબલ વિસ્તારની આ હોસ્પિટલની હું મુલાકાતે આવ્યો છું, અને એ હોસ્પિટલની મુલાકાત જે પીપીપી ધોરણે બની હતી 5 વર્ષ પહેલા, પણ 1300 બેડની હોસ્પિટલ છે, પણ 1300 બેડની હોસ્પિટલમાં જે સુવિધા છે એ અદ્યતન અને અશક્ય વાત જે છે ને એ શક્ય કરીને અહીંયા બતાવી છે. પીપીપી ધોરણ એટલે જાઇડસ કંપની જેમણે ₹1 લીઝ ઉપર લઈ અને આ હોસ્પિટલ બનાવી છે, અને આ હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં છે, આદિવાસી લોકોને સમર્પિત હોસ્પિટલ છે. પણ દક્ષિણ ગુજરાતમાં જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે, વ્યારાની એક હોસ્પિટલ છે, આહવાની હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલનું પ્રાઇવેટકરણ કરવામાં આવે છે, પીપીપી ધોરણે લઈ જવામાં આવે છે, પણ એનો સખત વિરોધ થઈ રહ્યો છે. તો આજે આપણે આ હોસ્પિટલની ખાસિયત, ફેસિલિટી અને લોકોની શું એના પ્રત્યે ભાવના છે, લોકો કઈ રીતે આ હોસ્પિટલને જોઈ છે, લોકોના મગજમાં આ હોસ્પિટલ જાઇડસ હોસ્પિટલની શું પ્રતિક્રિયા છે એ આપણે લોકોને પૂછીશું. એમાં એક આ વિભાગ એવો છે કે ડૉક્ટર જ્યારે પણ હોસ્પિટલની અંદર એન્ટ્રી કરશે તો ત્યારે એના થંભ આપશે, અને એ થંભ આ કેમેરા દ્વારા એમના હેડ ઓફિસમાં દેખાશે, તો એમને ત્યાંથી ખબર પડશે કે હોસ્પિટલમાં ડૉક્ટર અવેલેબલ છે કે નહીં. તો ઉપરનો થંભ લાઈન હોસ્પિટલનો છે, નીચેનો, અને ઉપરનો છે દિલ્હી એમની હેડ ઓફિસે દેખાય છે, જેથી કરીને હોસ્પિટલના ઉપલા અધિકારીઓને જાણમાં રહેશે કે કયા ડૉક્ટર અવેલેબલ છે, કયા ડૉક્ટર નથી અવેલેબલ. અલીરાજપુર એમપી થી આવો છો, તો શાની બીમારી માટે આવ્યા છો અહીંયા? એલર્જી છે. તો એમપી થી તમે અહીંયા સુધી હોસ્પિટલમાં બતાવવા માટે જ આવ્યા છો, તો હોસ્પિટલ સારી છે એરિયા? તમને કેવું લાગે છે? સારું છે હોસ્પિટલ? અસર લાગે. કેટલા વર્ષથી તમે આવો છો અહીંયા? મારે તો એ બી બતાવે 2-3 મહિના થાય. 2-3 મહિના થયા. તમને ખબર પડી કે હોસ્પિટલ સારી છે એટલે તમે અહીંયા આવો. સોનોગ્રાફી અને એમઆરઆઈ રૂમમાં જ્યાં તમે આ બધા જોઈ શકો છો, સોનોગ્રાફી અને એમઆરઆઈ રૂમમાં હોસ્પિટલમાં જે પણ ફેસિલિટી છે એમાં ફક્ત 3 વસ્તુના જ ચાર્જ છે: સીટી સ્કેન, એમઆરઆઈ અને બ્લડ. એના સિવાય કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતા, બાકીનું બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં છે. એક્સરે વિભાગમાં છું અત્યારે હું, અને એક્સરે વિભાગમાં ઘણા બધા પેશન્ટો છે જેના એક્સરે થઈ ગયા છે, અમુકને એક્સરે બાકી છે. તો આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેનો એક્સરે થઈ ગયો છે, આપણે એમને એક્સપિરિયન્સ, એમનો અનુભવ પૂછીએ કે એમને શું પ્રોબ્લેમ હતી અને એમને કેવું લાગ્યું હોસ્પિટલ. તમારું નામ? દીપક ચૌહાણ. તો દીપકભાઈ, તો આપ કહા છે? વાપી બિલાન. વાપી છે. વાપીથી તમે અહીંયા આવ્યા છો? એકચ્યુઅલી અહીંયા મારે ડેટ થઈ ગઈ હતી સગામાં, ત્યાં આવ્યો હતો. તો ગઈકાલે શું છે, દુખાવો થયો, તો ઇમરજન્સી મારે બતાવવું પડ્યું. તમારે બતાવો એટલે તમને કોઈ કે રેફરન્સ આપ્યો કે હોસ્પિટલ સારી છે? સારી છે સર, સુવિધા બી સારી છે. હા. એટલે તમને જે એક્સરે લીધો અહીંયા કોઈ પૈસા ચૂકવવામાં આવ્યા? ના, કોઈ નહીં. તમે જ્યારે હોસ્પિટલમાં એન્ટર થયા તો તમારી સાથે વ્યવહાર કેવો કરવામાં આવ્યો? સારો હતો. સ્ટાફથી પણ લઈને કોઈને પૂછ્યું હશે કે એક્સરે વિભાગ કઈ બાજુ છે, તો તે બતાવવામાં બી તમને કોઈ કે આનાકાની કરી કે તમને? ના, કોઈ નહીં. ડાયરેક્શન બતાવી દીધી કે આ સાઈડ પર છે, આ બાજુ છે. હા. તો તમને જે સરકારી આપણી સિવિલ હોસ્પિટલ છે ને અને આમાં કેટલો ફરક લાગે? આ બધી રીતે સારું છે કે બધાને શું છે કે વગર પૈસે થઈ જાય છે,
બધી રીતે. જોબ કરો છો? જોબ કરું છું. જોબ કરો છો. તમારો પગાર કેટલો છે? પૂછવું નહીં જોઈએ પણ મારે પૂછવાનું કારણ છે એના માટે. ના 18,000 છે. 18,000. તમારો જો કદાચ પ્રાઇવેટમાં ગયા હોય તો કેટલો ખર્ચો થાય આ બીમારીનો? હજુ તો શું છે ચેકઅપ કરીને નોર્મલી આ 700-800 રૂપિયા થઈ જાય છે. 800 રૂપિયા તો તમારા થઈ જાય. બરાબર. કોઈ કે એમના સગાવાલાને તો આવ્યું છે, કોઈ કે એમના ફેમિલીને મળવા આવ્યું છે, કોઈ કે એમની છોકરીને મળવા આવ્યું છે, કોઈ કે એમના સાસરામાં આવ્યું છે અને ત્યાંથી અમને રેફરન્સ આપવામાં આવ્યું છે કે અહીંયા એક હોસ્પિટલ સારી છે તો તમે અહીં તમારું ચેકઅપ કરાવી શકો છો. તો તમે વિચાર કરી શકો છો કે દીપકભાઈ જેવા 18,000 પગારદાર વ્યક્તિ એમના બીમારીમાં ફ્રી ઓફ કોસ્ટમાં થતું હોય તો એવા કેટલાય લોકો અહીં છે કે જેની આવક મર્યાદા 20,000થી ઓછી છે, જેવાને અહીં ઘણા એવા લાભ મળે છે. અત્યારે હું મેમોગ્રાફી રૂમમાં છું અને મેમોગ્રાફી શાના માટે વપરાય છે ઘણા લોકોને ખબર નથી. પણ મેમોગ્રાફી જે વસ્તુ છે એ લેડીઝના સ્તનના કેન્સરની જાણકારી ઓળખ માટે વપરાય છે. પણ આપણા વિસ્તારમાં જાણકારીના અભાવના લીધે લોકો પ્રાઇવેટ પાર્ટ છે એને જાહેર કરવા નથી માંગતા અને જાગૃતિના અભાવના કારણે લોકો ચેકઅપ કરવા નથી આવતા. છતાં પણ આ હોસ્પિટલમાં મેમોગ્રાફી રૂમ છે અને તે પણ વિનામૂલ્યે અહીંયા એમની ચેકઅપ થાય છે. દરેક વિભાગમાં કોઈકના કોઈક બધી જ ફેસિલિટી અવેલેબલ છે. જેમ અહીંયા બાળકોની ફેસિલિટી અવેલેબલ છે, આ બાજુ ડેન્ટિસ્ટની ફેસિલિટી અવેલેબલ છે. જ્યાં હું ઊભો છું આ સ્ટડી ક્લાસ છે અને અહીં જે ઝાયડસ કોલેજના સ્ટુડન્ટો છે જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે એ બધા સ્ટુડન્ટો છે અને અહીં એ લોકોની કોલેજ છે. તો તમે બધા ક્યાંથી આવો છો? અલગ સિટીમાંથી, અલગ રાજ્યમાંથી કે અલગ જિલ્લામાંથી? દાહોદના કેટલા છે? અગર દાહોદમાં આ કોલેજ નહીં હશે તો તમે ક્યાં જશે? પાલનપુર. કેટલું થાય છે તમારે પાલનપુર અમદાવાદ? તો દાહોદમાં છે તો તમને કેવું લાગે છે કે દાહોદમાં જરૂરી છે? જરૂરી છે. તમે કઈ કાસ્ટથી બિલોંગ કરો છો? હા, હિન્દુ? ના, હિન્દુ એટલે આદિવાસી છો કે ટ્રાઇબલ? કઈ કાસ્ટ? ઓબીસી માંથી આવો છો, બરાબર. દવાની જે બારી છે જ્યાં દવા ફ્રીમાં આપે છે એ દવાના કાઉન્ટર ઉપર છું અને આ કાઉન્ટર ઉપર લાઈન લાગી છે. તો આપણે એમાં અમુક પેશન્ટ સાથે વાત કરીએ જે દવા લેવા માટે આવ્યા છે. તમે ક્યાંથી આવો? દાહોદથી. તો અહીંયા શાને માટે ઊભા છો? દવા લેવા માટે. તો અહીંયા પૈસા એવું કંઈ ફ્રી ઓફ ચાર્જ? ફ્રી ઓફ ચાર્જ છે. તમે ક્યાંથી આવો? ફતેપુરાથી. હા, ફતેપુરા. હા. તો અહીંયા દવા લેવા માટે? હા, દવા લેવા માટે. તો અહીંયા પૈસા એવું કંઈક? પૈસા નથી લેતા. પૈસા એવું કોઈ નથી. જ્યારે પણ તમે દવા લેવા માટે આવો છો તો પૈસા એવું કોઈ નથી? ના, પૈસા એવું નથી. અમે તો એમપી ના છે. અમે એમપી ના છે. તો અહીંયા ફેસિલિટી કેવી મળે છે? ફેસિલિટી તો સારી મળે. તમે ક્યાંથી આવો? દાહોદથી જ આવો. તો શાના માટે આવો? તો અહીંયા દવા શાની લેવા આવ્યા? દવા પથરીની દવા લેવા માટે. અહીંયા પથરીની દવા માટે કઈ તમે રિપોર્ટ કરાવો તો કઈ પૈસા એવું માંગ્યા કોઈ? નથી માંગ્યા. ફ્રી ઓફ ચાર્જમાં જ છે બધું. તમે ક્યાંથી આવો? બાવલા. તો શાના માટે અહીંયા? પેટમાં તકલીફ છે. પેટમાં તકલીફ છે એના માટે. તમે કાકા? દવા લેવા માટે. તો દવા તમને ફ્રી ઓફ ચાર્જ? એસિડિટી થાય છે. તો ફ્રી ઓફ ચાર્જમાં જ મળે છે દવા અહીંયા? હા, ફ્રીમાં જ મળે છે. શાની દવા લેવી? એ ડિલિવરીની દવા છે. તો તમે કોઈ ચાર્જ નથી લીધા, ફ્રી ઓફ ચાર્જમાં ડૉક્ટરે લખીને આપ્યું છે તમને ફ્રી ઓફ ચાર્જમાં જ મળે. આપણી પાસે એવા ઘણા પેશન્ટ છે, ઘણા પેશન્ટના સગાવાળા મળ્યા છે ને એમણે આપણને જણાવ્યું છે કે અહીંયા દવા અમને ફ્રી ઓફ કોસ્ટમાં જ આપે છે ને કોઈ પણ ચાર્જ લેવાતો નથી. અત્યારે નહીં, 5 વર્ષથી ચાલે છે હોસ્પિટલ ને 5 વર્ષ થવા પછી પણ કોઈ ચાર્જ દવાનો લેવામાં નથી. તમે શરદી, તાવ, ઉધરસ, ખાંસી, પથરીની દવા, ડિલિવરીની દવા, ઘણી બધી દવાઓ છે પણ કોઈ પણ દવાનો ચાર્જ અહીં લેવામાં આવતો નથી. પેશન્ટ છે એને જમવાનું પણ પૌષ્ટિક આપવામાં આવે છે અને એ પૌષ્ટિક જમવાનું એ ટાઈમ ટુ ટાઈમ એમને આપવામાં આવે છે. તમે કોણ પેશન્ટના? હા, સગા સંબંધી. હા. તો આ પૈસા આપીને પછી જમવાનું લેવામાં આવે? ના, પૈસા નથી. ફ્રી ઓફ. કેટલા ટાઈમ જમવાનું આપવામાં આવે? 2 ટાઈમ. સવારે અને સાંજે. મારું નામ જયેશ પટેલ, આણંદથી તમે આવો છો. તો તમારા પેશન્ટ જે આવે છે કોણ છે? તમારા મિત્ર છે. તો તમે આણંદથી અહીંયા સુધી કેમ આવ્યા? કારણ કે એને અહીંયા હોટલમાં રહ્યો હતો, રોકાયો હતો. કારણ કે એમનો બિઝનેસ ત્યાં છે. હા.
અને ઓટોમાં રાત્રે સવારમાં 3:30 વાગે ચક્કર આવીને પડેલું ચક્કર કરાઈને પડી. હા, અહીં લાયા ટ્રીટમેન્ટ સારી થઈ ગઈ. હા, સારું થઈ ગયું. સારું થઈ ગયું. હવે અમે અહીંથી આણંદ ઝાયડસમાં લઈ જઈએ. આનંદ તમે લઈ જશે. ઝાયડસની સિવિલ હોસ્પિટલ જ કેમ પસંદ કરી? કારણ કે કંઈક સારું છે, એમની ટ્રીટમેન્ટ સારી છે, એમની ફેસિલિટી સારી છે, એમની ગુણવત્તા સારી છે, એના માટે વ્યવહાર સારા છે. મેઇન વસ્તુ અહીંયા છે કે ડૉક્ટરના વ્યવહાર સારા છે, અહીંયા વોચમેનના વ્યવહાર સારા છે. તમે સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરો તો એ તમને ચોખ્ખો સારો જવાબ આપશે. તમને અહીં કોઈ ડિપાર્ટમેન્ટમાં જશો તો તમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં નહીં આવશે. પહેલી વાત તો એ છે. એના કાકાએ કીધું તેમ કે એમને વ્યવહાર સારો છે. આનું ટેમ્પરેચર -40 છે. જ્યારે પણ જોઈએ ત્યારે અહીંયા બ્લડ અવેલેબલ મળી જાય? હા, મળી જાય એની ટાઈમ, ગમે ત્યારે. અને સરકારે નક્કી કરેલા ચાર્જ પ્રમાણે એનો ચાર્જ લેતા હોઈએ છીએ. આપણે કોઈ પણ બ્લડ લઈએ, હોલ બ્લડ, એમાંથી 3-4 પ્રોડક્ટ બને. આરસીપી, રેડ સેલ બ્લડ કોન્સન્ટ્રેટ, એફએફટી, પીઆરસી અને ક્રાયોપ્રેસિપિટ. એમાંથી આ પ્રોડક્ટ છે પ્લેટલેટ. આનું ટેમ્પરેચર 22 થી 24. जो आपका ब्लड बैंक है, मैंने सुना है कि दाहोद का पहला ब्लड बैंक है. हाँ, ये तो पहला ब्लड बैंक है. और इतना हाईटेक तो मैंने अभी तक तो देखा नहीं यहाँ पे, लेकिन आपने पहला बनाया वो भी पूरा हाईटेक बना दिया. हाईटेक बना दिया. हाँ. सब हमारे जो स्टाफ है, हाँ, और उनके सहयोग से और अपने झायडस के सहयोग से बहुत ही अच्छा बनाया सर. हाँ. और जो पेशेंट आते हैं यहाँ पे ब्लड लेने के लिए, तो उनके लिए क्या कॉस्ट रहेगा? यहाँ तो अभी गवर्नमेंट से भी बहुत, गवर्नमेंट जैसा कॉस्ट, गवर्नमेंट हॉस्पिटल में जो कॉस्टिंग रहता है, हाँ, वही कॉस्टिंग हम यहाँ लेते हैं. उससे भी ज्यादा नहीं है. ब्लड और ब्लड के कंपोनेंट्स के बारे में. और आपके जो लैब मैंने देखा है पूरा, तो लैब के हिसाब से तो यहाँ पे मुझे लगता है कि किसी को ब्लड की तकलीफ कभी हुई नहीं है. नहीं हुई. मैंने बहुत लोगों से पूछा भी नहीं होगी. तो यहाँ पे हर अवेलेबल रहता है. हम वी आर ट्राइंग सर. हम तो प्रयास कर रहे हैं कि ज्यादा से ज्यादा हर एक ग्रुप का ब्लड यहाँ पैदा हो जाए. હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં ઊભો છું અને મારી ફરતે અને આજુબાજુ બધા ડાયાલિસિસના પેશન્ટો છે. એક પેશન્ટ આપણી પાસે જે છે એ પીએમજે ફંડમાંથી એમને જે મળે છે કાર્ડમાં, એમાં એ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. સર, તમે ક્યાંથી આવો? थानला एमपी झाबुआ जिला से. कौन सी ट्रीटमेंट के लिए आप? डायलिसिस के लिए आता है. डायलिसिस क्या है? कब से आ रहे हैं डायलिसिस? यहाँ पर 2 साल से आ रहा हूँ. 2 साल से आ रहे हैं. तो डायलिसिस तो कितना पैसा लगता है? यहाँ पर कोई चार्ज नहीं है. ये और आने जाने का किराया भी और मिलता है यहाँ पर. आने जाने का किराया यहाँ से मिलता है. और डायलिसिस आप करवा के चले जाओ. डायलिसिस में कितना टाइम लगता है आपको? यहाँ पर लगभग 4 घंटे पूरे लगते हैं डायलिसिस लगते हैं. तो आपको और वेट करवाते हैं या नहीं कोई वेट नहीं. बस जो अगला पेशेंट होता है उनके बाद तो मेरा नंबर वाजिब है, उनका खत्म होगा, मेरा लगेगा. आपका नंबर लगेगा जी. तो यहाँ पे जो नर्स, डॉक्टर वगैरह सब भी स्टाफ है, तो पूरा आपके साथ कैसे बात करते हैं? सब अच्छे से व्यवहार करते हैं. सब अच्छा है, पूरा स्टाफ अच्छा है. अच्छा, कोई दिक्कत नहीं. कोई दिक्कत नहीं. कहाँ से आप? थांदला, झाबुआ जिला लगता है. झाबुआ जिला एमपी में आता है. जी. કરો છો એને શું કહેવામાં આવે છે? આને નેલ કેર કહેવામાં આવે છે. આમની પર્સનલ હાઇજીન મેન્ટેન થાય ને એના માટે નેલ કેર કહેવામાં આવે છે. ત્યારે હું છું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ ના, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો ઉચ્ચ અધિકારી, જેનું આખું હોસ્પિટલનું નિયંત્રણ, કોલેજનું નિયંત્રણ એમની હાથમાં છે. સંજય સર છે. તો આપણે એમને જે લોકોના સવાલ છે અને આપણા થોડા કડવા સવાલ છે એ પણ આપણે એમની સાથે ડિસ્કસ કરીને આજે हम लोग ये बात चल रही है कि अगर आप 3 साल 4 साल हॉस्पिटल चलाते बाद में पैसे लेंगे, तो वो बात कितनी सर? देखिए, आपको हमने पूरी, मतलब हमने आपको निमंत्रण दिया है. आप हॉस्पिटल के कोई भी कॉर्नर में घूम जाइए, हमारे हॉस्पिटल में कोई भी बिलिंग काउंटर ही नहीं है. ये जो पीपीपी मॉडल का प्रोजेक्ट बनता है, ये गवर्नमेंट के हेल्थ पॉलिसी, गुजरात स्टेट गवर्नमेंट के हेल्थ पॉलिसी 2016 के अंतर्गत में है, जिसमें ये लिखा हुआ है कि किसी भी तरह का कोई भी पैसा हॉस्पिटल आपको चार्ज नहीं करती है स्पेसिफाइड डिजीज के लिए. और जो भी वहाँ पे सारवार होगा वो सब फ्री रहता है. मेडिसिन भी फ्री रहता है. ठीक. तो मेडिसिन से एक बात कि झायडस मेडिसिन बनाती है, झायडस कंपनी. तो लोगों के दिमाग में यही बात चल रही है कि झायडस मेडिसिन खुद बनाती है, तो वो लोगों के ऊपर एक्सपेरिमेंट करेंगी. तो वो बात कितनी सच है? तो ऐसा, ये बिल्कुल सरासर गलत बात है. मेरे पूरे हॉस्पिटल में अगर आप जायडस कंपनी का एक भी टैबलेट आप हमको ढूंढ के बता दें, क्योंकि हमको वो प्रमोशन के लिए हमने ये हॉस्पिटल नहीं खोला है. एक सेवा भाव हमारे चेयरमैन साहब
श्री पंकज पटेल सर का एक सेवा भाव की एक अपेक्षा थी, उसी हिसाब से ये हॉस्पिटल को स्टैब्लिश किया गया है। और हमें मतलब काफी खुशी है ये बताते हुए कि हम लोग अपने जो भावना से ये लेके चले थे, आज वो सरोकर यहाँ पे सही उसका तरीके से हम लोग दे रहे हैं। और अपनी पूरी सेवा जो भी चाहिए हर एक तरह का, फ्रॉम ब्रॉड स्पेशलिटी टू इंटेंसिव केयर टू सुपर स्पेशलिटी, जो हर एक तरह का सेवा है वो पूरा का पूरा फ्री सेवा है। और आपको कोई भी एक भी टैबलेट, जायडस के टैबलेट आपको हमारे हॉस्पिटल में नहीं मिलेंगे। आप इसका किसी से कोई भी जगह आप देख लें, कोई भी मरीज से बात कर लें, हमारे फार्मेसी में चले जाइए, ओपीडी फार्मेसी हमारी है, हमारी आईपीडी फार्मेसी है, कहीं पे भी आपको जायडस का, क्योंकि हमारा वो उद्देश्य ही नहीं है हॉस्पिटल खोल करके अपना टैबलेट प्रमोट करना, नहीं, जरूरत नहीं है। हमारे जायडस के 32 यूनिट्स है मेडिसिन के, फार्मास्यूटिकल कंपनी के, हमको जरूरत ही नहीं है कि ये हॉस्पिटल में हम वो करें। इसलिए हमारे यहाँ पे कोई भी चीज, कोई भी एक टैबलेट भी आपको जायडस कंपनी का नहीं मिलेगा। ये हम लोगों ने जानबूझ के किया है कि किसी को ये बोलने को नहीं हो कि इस उद्देश्य से ये हॉस्पिटल खोला गया है। उद्देश्य बिल्कुल साफ है। अपनी दवाइयाँ अपनी हॉस्पिटल में बेच रहा है, वो बात है ही नहीं। निरासर, एकदम सरासर ये गलत बात है, और ऐसा हम लोग के पास है ही नहीं कुछ भी इस तरह। और सर एक बात है कि लोग ये बोल रहे कि अगर कॉलेज आएगी तो कॉलेज में किस तरह से आप जो स्टूडेंट है उनको लाते हैं? देखिए, कॉलेज का जो भी सीट मिलती है, हम लोग को 200 सीट एमबीबीएस का सीट है हमारे यहाँ पे। इसका पूरा का पूरा जो एडमिशन है, जो काउंसलिंग है, वो गवर्नमेंट ऑफ गुजरात करती है। किन बच्चों को एडमिशन लेना है, जो अलग अलग कैटेगरी के बच्चे रहते हैं, फ्री शिप के बच्चे रहती हैं, जो लड़कियां रहती हैं उनका कुछ अलग स्कीम जो है गवर्नमेंट के, जो रिजर्व कैटेगरी के हैं उनका जो स्कीम है अलग अलग जो गवर्नमेंट का, एज पर गवर्नमेंट नॉर्म्स स्टेट गवर्नमेंट ही काउंसलिंग करती है और वही स्टूडेंट को हमारे यहाँ सेलेक्ट करके हमको हमारे यहाँ भेजती है। अगर हम में से कोई चाहे भी तो किसी का एडमिशन हम लोग यहाँ नहीं कर सकते हैं, इवन हमारे चेयरमैन साहब भी। तो ये पूरा का पूरा जो है स्टेट गवर्नमेंट ही काउंसलिंग करती है और स्टूडेंट को हमारे यहाँ पे डेप्यूट करती है, भेजती है। तो सर ने हमें बताया। तो सर मेरा एक और कड़वा सवाल है, तो आप ये सब करते हैं तो लोगों के मन में है कि आप ये सब करते हैं तो आप इनकम कैसे करते हैं? आपका इनकम से आप सेवा करते हैं तो उसमें कुछ ना कुछ लोग आप कुछ ना कुछ करते हैं तो उसमें कुछ ना कुछ फायदा देखते हैं, तो आप फायदा कैसे देते? एक तो ये नो प्रॉफिट नो लॉस पे ये प्रोजेक्ट है, फायदे वाले यहाँ कुछ भी बात नहीं है, क्योंकि एक सेवा भावना से इस स्टैब्लिशमेंट को स्टैब्लिश किया गया है। हमारे साहब का एक विजन था, एक सोच था, जो उनको कि ऐसे लोगों को एक ट्राइबल एरिया में, रूरल एरिया में लोगों को एक अच्छी सारवार मिले, एक अच्छी सुविधा मिले, इस वजह से इस हॉस्पिटल को स्टैब्लिश किया गया। रहा जो आपने पूछा कि आप कैसे सस्टेन करते हैं, तो गवर्नमेंट के नॉर्म्स के हिसाब से एक शिक्षण शुल्क समिति, फी फिक्सेशन कमेटी होती है, जो अलग अलग कॉलेजेस में बेस्ड ऑन द फैसिलिटीज वहां पे क्या क्या है वो फीस तय करती है। तो ये जो भी सर्विसेज हम लोग देते हैं, हमारा एकमात्र सोर्स जो रहता है वो बच्चों से जो हम फीस लेते हैं या जो फ्रीशिप वाले बच्चे का जो अमाउंट जो गवर्नमेंट देती है, हम उसी से ये हॉस्पिटल को चलाते हैं। इसके अलावा अगर हमारे यहाँ आयुष्मान भारत की सेवा है, पीएमजेवाई जो बोलते हैं, तो जो पेशेंट पीएमजेवाई कार्ड लेके आते हैं तो हम उस कार्ड का उसका बिल रेज करते हैं और पीएमजेवाई की योजना के अंतर्गत उसमें भी हमारा कुछ रेवेन्यू जनरेट होता है। जो भी इसमें से आता है हम इसी हॉस्पिटल के फर्दर डेवलपमेंट में वो पूरा का पूरा पैसा खर्च कर देते हैं। इसका एक एग्जाम्पल पहले मैं आपको बताऊंगा। जब हम लोगों ने हॉस्पिटल टेक ओवर किया तो एक प्लेन शीट में व्हाइट पेपर में एक्सरे का फिल्म दिया जाता था पेशेंट का, जिसमें कि हमारे ऑर्थोपेडिशियन को दिक्कत होता था फाइंडिंग देखने के लिए। हम लोगों ने एक्सरे प्लेट देना शुरू किया, जिसको एक एक प्लेट का कॉस्ट 34 रुपया 10 पैसा पड़ता है हमारे को, लेकिन हमने वो चालू किया क्योंकि ये मैंने जैसे बताया कि जो भी कुछ छोटा मोटा रेवेन्यू अगर पीएमजेवाई से आता है तो पूरा का पूरा हम लोग यहीं पे खर्च करके और फर्दर जो हॉस्पिटल को स्ट्रेंथन करने के लिए या डेवलपमेंट करने के लिए जो लगता है, जो
मॉडर्न टेक्नोलॉजी के इक्विपमेंट खरीदने के लिए लगता है, और लेटेस्ट इक्विपमेंट आपको हमारे यहाँ पे मिलेगा, हम उसमें खर्च कर देते हैं। हमारे यहाँ से एक नया भी पैसा हमारे चेयरमैन साहब को नहीं जाता है। इनफैक्ट हर एक महीना मैं उनसे ही पगार लेने के लिए, पगार बांटने के लिए उनसे लोन लेता हूँ। जैसे आप सबको मालूम है कि हम एक रूरल और ट्राइबल और एक बैकवर्ड एरिया में सिचुएटेड है। जनरली एक जो चैलेंज मेरे को आता है, बाकी सब चीजें तो आपने देखा, क्लिनिकल मटेरियल, मरीज की संख्या मैंने आपको बताई, फैकल्टी को रिटेन करने के लिए हमको और सब कॉलेजेस या बाकी जो भी कॉलेजेस हैं उनसे ज्यादा अमाउंट देना पड़ता है, उनको रोकने के लिए, उनको रिटेन करने के लिए। ठीक है, तो एक जिससे नहीं तो अगर हम उनको कुछ एक्स्ट्रा सुविधा नहीं दे तो हमारे यहाँ नहीं रुकेंगे। लेकिन हम ऐसे चुन चुन करके महाराष्ट्र से, कर्नाटका से, लोकल गुजरात से, मध्य प्रदेश से, राजस्थान से, जो भी हमारे एडजॉइनिंग एरिया है वहां से फैकल्टी को लेके आते हैं विथ एक्स्ट्रा पेमेंट, है ना। तो संजय सर का कहना ये है, मैं आपको सीधी और आसान भाषा में बता दूं तो जो भी मेडिकल स्टूडेंट को पढ़ाने के लिए अच्छे अच्छे टीचर जो होते हैं वो उनको यहाँ पे पढ़ाने के लिए, कन्वेंस करने के लिए अच्छी फैसिलिटी देते हैं ताकि वो अपनी जेब से पैसे जाए तो कोई बात नहीं, लेकिन स्टूडेंट MBBS का या कोई भी कॉलेज का स्टूडेंट कम से कम પરફેક્ટ ડોક્ટર બન કે નીકળના चाहिए, ये उनकी ફેસિલિટી होती है। ઝાયડસ હોસ્પિટલની મારી મુલાકાત અહીં જ પૂરી થાય છે। ઘણી બધી વસ્તુ જાણવા મળી અને જોવા મળી। 1300 બેડની હોસ્પિટલ, 70 જેટલા OPD સેન્ટર, 70 જેટલી OPD અને રોજના 1200 થી 1500 જેટલા પેશન્ટો અને અહીંના CO સાહેબ। અને એક જરૂરી વાત એ છે કે અહીં અમને પરમિશનો આપવામાં આવી છે, પણ કોઈ પણ વિભાગ, ઓપરેશન થિયેટર હોય, ICU વિભાગ હોય કે કોઈ પણ વિભાગમાં અમને જતા રોકવામાં નથી આવ્યા કે અમને ના નથી પડાવ્યા કે તમે અહીંયા વિડીયોગ્રાફી ન કરી શકો, એવા કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ન હતા। અને ઝાયડસ હોસ્પિટલ એક ખુલ્લી કિતાબ સમાન હતી અને એ ખુલ્લી કિતાબમાં અમે આજે જેટલું અમારાથી વંચાય અને જેટલું અમારાથી જોવાય એટલું અમે જોયું છે।